ટાટા ગ્રુપ દેશમાં સસ્તા આઈફોન બનાવવાની દેશમાં ઝડપી આગળ વધી રહી છે, જેથી કરીને એપલ આઈફોન દરેક ભારતીય સસ્તી કંપનીમાં ઉપલબ્ધ કરવાની કોમ્યુનિકેશન કંપની ઓફ ઇન્ડિયા તરફથી ટાટા વિસ્ફોટ ડીલને મંજૂરી મળતા ભારતમાં આઈફોનનું ઉત્પાદન આશા ઝડપથી વધી રહી છે. અને આ સોદામાં ટાટા ઇલેક્ટ્રોનિક ભારતમાં તાઇવાની કંપનીમાં વિસ્ફોટ હસ્તગત કરવામાં ચલાવવામાં અધિકારીઓ મળે છે. અને આ વિવાદાસ્પદ પગલું ભારતમાં એપલ ઉત્પાદનોનું નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે. બેંગલુરુ નજીક વિસ્ટોલના પ્લાન્ટમાં આઈફોનના 14 મોડેલોનું ઉત્પાદન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ટાટા અને ઇલેક્ટ્રોનિક દ્વારા ટાટા વિસ્ટોલ ડીલ અને ગોલ્ડન પગલું મનાવવામાં આવી રહ્યું છે. આ સોદા ખૂબ જ મહત્વના કારણ છે. વિસ્ટોલ ફેક્ટરી એપલ ઉત્પાદન મુખ્ય આઈફોનનું ઉત્પાદન કરવા માટે ભારતમાં એકમાત્ર પ્લાન્ટ તાઇવાનની કંપનીમાં વિસ્ફોટ 2008થી ભારતીય બજારમાં રાજ અને શરૂઆતમાં વિવિધ પ્રકારના માટે સમારકામ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. વિસ્ફોટમાં એપલને આઈફોનનું ઉત્પાદન કરવા માટે 2017માં સુવિધાઓ વિશે અસર કરવામાં છે. અને અમેરિકા ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે એપલથી વૈશ્વિક ઉત્પાદન 25% વધારી છે. જ્યારે આઈફોન સૌથી સસ્તો વિસ્ફોટ આપેલ ઉત્પાદન એસ્પેન કરી તાઇવાનને ભારતથી બહાર કરી રહી છે. પેગોટીનમાં આ ઉત્પાદન લાવીને વિસ્તારમાં આ પ્રવૃત્તિઓ સેન્ટરમાં ચીન વ્યવહારો અને વધારા પ્રોત્સાહન આપી રહ્યા છે, જેનાથી ભારતમાં આંતરરાષ્ટ્રીય રોકાણ માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.